ગળતેશ્વર તાલુકા શિક્ષક સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જૂની પેન્શન યોજનાને 1 વર્ષ પૂર્ણ થતાં સરકારશ્રીના વાયદાને જગાડવાનો પ્રયત્ન કરાયો। ગત વર્ષે 16/9/2022ના દિવસે સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના બંને સંગઠન સાથે બેઠક કરી આંદોલનના સમાધાન માટે 1/1/2005 પહેલાં જેમની નિમણૂક થઈ છે તેવી જૂની પેન્શન યોજના અને જીપીએફનો લાભ આપવાનો છે, ત્યારબાદ નિમણૂકને 10ની જગ્યાએ 14% સરકાર ફાળો આપશે તેવું નક્કી કરી સમાધાન કરવામાં આવ્યું। પરંતુ આજે 16/9/2023ના રોજ 1 વર્ષ પૂર્ણ થવા આવેલ છે, પણ પેન્શનનો ઠરાવ કરવામાં આવ્યો નથી, જેથી સરકારને યાદ અપાવવા માટે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા આજરોજ ગળતેશ્વર તાલુકા પંચાયત કચેરીએ થાળી વેલણ વગાડી અને મીણબત્તી સળગાવી સરકારને આપેલા વચન યાદ કરાવવામાં આવ્યા હતા। શું નામ છે આપનું? જવાનસિંહ ધીરસિંહ ઠાકોર, ગળતેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક મહામંત્રી શ્રી। અમારે આજનો પ્રોગ્રામ પ્રાથમિક શિક્ષક તરફથી અમારા જે શિક્ષકોની માગણીઓ છે ઓપીએસ એના માટે આજે ભેગા થયા છે। મીણબત્તી સળગાવીને વેલણ થાળી ખખડાવી અને અમે આજે પ્રોગ્રામ આપવામાં આવેલું છે। અને આ પહેલાં પણ અમે ઘણા બધા પ્રોગ્રામો આપી ચૂક્યા છીએ, તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને ગાંધીનગર જિલ્લા આપેલા છે, છતાંય પણ આ શિક્ષકોની માગણીઓ હજુ સંતાવી નથી। અને આ માગણીઓ નહીં સંતોષાય અને જો પેન્શન યોજનામાં જૂની પેન્શન યોજના નહીં આપવામાં આવે તો અમે આગામી દિવસોમાં પણ આનાથી પણ વિશેષ જલદ કાર્યક્રમ આપી અને અમે આગળ જઈશું એવી અમારી માગણીઓ છે। અને સંઘ વતીથી હું મહામંત્રી તરીકે મારી રજૂઆત છે એ હું બધાને ધ્યાને લેવડાવવા માટે અહીંયા હું બધાને સાથે રહી અને આજનો પ્રોગ્રામ કરેલો છે। શું નામ છે આપનું? ગોહેલ ખીમજીભાઈ લક્ષ્મણભાઈ, હું પ્રાથમિક શિક્ષક છું। શું ઘટના હતી? આજે શા માટે ભેગા થયા છો? આજનો પ્રોગ્રામ અમારો શિક્ષક સંઘ તરફથી આપવામાં આવ્યો હતો। એમાં એવું છે કે ગયા વર્ષે 16/9/2022ના રોજ રાજ્ય સરકાર દ્વારા અમારા રાજ્ય સંઘના હોદ્દેદારો દ્વારા એમના સમાધાન રૂપે ઘણી બધા પ્રશ્નો અને એની સાથે જૂની પેન્શન યોજનાનો પણ પ્રશ્ન હતો અને સરકારશ્રીએ સહર્ષ સ્વીકારેલો અને મૌખિક જાહેરાત કરી હતી કે તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના આપવામાં આવશે, પરંતુ તે પછી આજ દિન સુધી જૂની પેન્શન યોજનાનો ઠરાવ થયો પણ નથી। તો આજ રોજ અમારા શિક્ષક સંઘ દ્વારા સરકારશ્રીને ઝઘડવા માટે અને અમને જૂની પેન્શન યોજનાનો ઠરાવ જલ્દીથી થઈ જાય તે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે થાળી વગાડી અને મીણબત્તી પ્રગટાવી સરકારશ્રીને અમે જગાડીએ છીએ અને વહેલામાં વહેલી તકે અમને અમારી જૂની પેન્શન યોજના મળે એવી અમારી નમ્ર માંગણી પણ છે અને વિનંતી પણ છે આપને।